આજે જીનેટિક બોડી છે ને જે જીનેટિક્સ ઉપર તો જાય જ છે પણ તમારે તો બી આ સરસ ઘર બનાવી છે. એનો ફોટો દાદાનો ફોટો પૂરો નથી આવે, પૂરો લે બધું ઉપર છે એટલા માટે મમ્મી પણ લે આપણે. આપણો એક જૂનો ફોટો હતો ખબર છે બ્લેક એન્ડ વ્હાઈટ આપણા આખા ફેમિલીનો. હા કઈ છે પપ્પા પાસે પડ્યો છે એ છે ને જે હું કઢાઈ લઉં છું કોપીઓ રાઈટ લઈ જાઉં છું હું કાં તો હું લઈ જાઉં છું સ્કેનિંગ કરીને તમને બધાને કોપી મોકલાવી દઈશ સમજે. હા સરસ કરાવી દીધું પપ્પાએ પણ હવે આ જ પ્રોબ્લેમ છે જો એ બંધ કરીને ગયા ને 15 દિવસ એટલે મસ્ત. ઓકે બારણું પણ ક્યારે રસોડા બારણું પાડ્યું હોય આ પરિસો જ રાખે છે ગુલાબી કલર બાવા બાજી ગયા છે બધું અમારી પાસે ચાલશે સુંદર થઈ ગયું છે. મમ્મી પાછી કમ્પ્લીટલી રહે ને 2-4 મહિના આ રુધિવલા ખાતેલું છે અહીંયા ઉતરીને જતા આ ફરિયામાં આટલો કાઢ્યો હતો અને પોણિયા જોઈને બાયણે કુવી હતી એ કુવીમાંથી અંદર ખેંચીને પાણી કાઢતા જોઈ લે આજુબાજુ ઢોરો ખબર કેવું ખબર છે ચોમાસામાં છે ને સાઈ હતી ને તો મારા મમ્મી આમ લાવી હતી ને સાલૈયા આમ સવાર જવું હતું તો એ પેલી ઈંટો ઉપર પગ મૂકી ગયેલા છીએ એટલો કાદવ હતો પણ છોડનો બી કાદવ હોય અને માટી અને પાણી હોય પાછું એ વખત મેં જોયું. તમારે લાલિયાનું શું કેવું બોલાડે લાલિયાનું શું કેવું છે તાર કાકાને પૂછ ને પણ મને મારા કાકાને પૂછું તમારે લાલિયા સમાચાર તબિયત સાચવી ઓલ રાઈટ તમારે ક્યારે આવ્યું છે ફરવા ફરવા પાસપોર્ટ તૈયાર પાસપોર્ટ તૈયાર થયેલા આવું છે એમ ને ફર્સ્ટ ક્લાસ અને તમારે શું કેવું છે લાલિયાનું પ્રીતિને લાલિયાના છોકરા બસ તબિયત સાચું બસ શાંતિથી રહ્યું બીજું શું બેટા છોકરાને એમ ને હા બરાબર અમે દૂર છીએ થોડાક એકબીજાથી 4-1000 કિલોમીટર થાય 4 કલાક થાય અમારા પ્લેનમાં બસ જાય આમ દાદા તો તાર ના ભેગા થતા પછી નથી થાય ભેગા તમે અહીંયા આવ્યા તો ને અહીં તો રોટલા સિવાય બીજી વાત જ નહીં ખાવા હાથે જ ખબર પડીને તરત ખાવાનું ચાલુ ઓજ હુઈને તો હજી ખા કરતું એવું નહીં બકા હો ખાલી ખાલી આ તો તમારા આબુમાં જ જોયું કેનેડા હાવ મસ્ત છે હો કેનેડા હા તે હું તો તૈયાર તમે આ રોટલા બનાવીને વેચો ને તો બહુ પૈસા મળે તમને ના વેચવાના નહીં પણ હું કહું કમલેશભાઈ હું તો આવું તો તારા છોરાને રમાડું ના છોરાને રમાડે છે ભણવા જોઈએ છોરો પેલો જેણીયો પેલો તમે મળ્યો તો નહીં એક વખત મળ્યો ને જયશ્રી આઈ તાનો રાતે મશીનના લીધે લોકો બીમાર બહુ પહેલા પડી ગયા તમે સમજો તમારા ફાધરને જે રોગ 60 વર્ષે લાગ્યો હતો ને તમને 40 વર્ષે લાગ્યો રમણ કાકા તમને જે રોગ 40 તમારા ફાધરને 70 વર્ષે લાગ્યો ને તમને 50 વર્ષે લાગ્યો એનો અર્થ તમે સુખી નથી કેવું છે બધી વસ્તુ લાઈ લાઈને હવે